વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વર્ષોથી મેઇન રોડ પર ગટર ઉભરાવાની સમસ્યા। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પાણીની ટાંકીથી યસ કોમ્પ્લેક્સ તરફ જતા માર્ગ પર વર્ષોથી ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા હોવાનું સામે આવ્યું છે। આ મુદ્દે વોર્ડ નંબર 10 કોંગ્રેસના પ્રમુખ હાર્દિક આમોદિયાએ તંત્ર અને કોર્પોરેટરો સામે તીખા આક્ષેપો કર્યા છે। તેમના જણાવ્યા મુજબ ગોત્રી ગામ સામેના મેઇન રોડ પર વર્ષોથી ગટરના પાણી રોડ પર વહી રહ્યા છે, જેના કારણે ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળે છે। ગંદા પાણી વચ્ચે વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવર કરવી મજબૂરી બની ગઈ છે, જેનાથી આરોગ્ય અને સલામતીનો પણ ખતરો ઊભો થયો છે। સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી મહાનગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું સ્થાયી નિરાકરણ આવ્યું નથી। મીડિયા મારફતે પણ મુદ્દો રજૂ થવા છતાંય તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે। વોર્ડના પ્રમુખ હાર્દિક આમોદિયાએ સ્થળ મુલાકાત દરમિયાન જણાવ્યું કે સામે જ કોર્પોરેટરનું ઘર હોવા છતાં વર્ષોથી સમસ્યા યથાવત છે અને અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ ખાડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અગાઉ પણ આ મુદ્દે વિવાદ સામે આવ્યો હોવા છતાં કોર્પોરેટરો અધિકારીઓની વાત નથી સાંભળતા એવો પણ આક્ષેપ તેમણે કર્યો હતો। કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો તાત્કાલિક ગટર સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો પ્રતિકાર સ્વરૂપે ગટરના પાણી સાથે મહાનગરપાલિકાના અધિકારીઓના કેબિન સુધી જઈને વિરોધ કરવામાં આવશે। આ વોર્ડ નંબર 10 આવેલો છે, જ્યાં ગોત્રીથી લઈને પાણીની ટાંકી સુધી રોજ 15 થી 20 દિવસ સુધી આ ગટર ઉભરાય છે। આજે કોર્પોરેટરનું ઘર બી ત્યાં છે, તો કોર્પોરેટર જતા હશે તો એમને દેખાતું નહીં એવું લાગતું હોય છે, કારણ કે જનતાને દેખાય છે। જનતાને હવે જરૂર છે, તમને જે વોટ આપ્યા છે એ વોટના 5 વર્ષ બી પૂર્ણ થવાયા, તો આજે જે બધા વાયદા કર્યા તે બધા પોકળ સાબિત થાય છે। આજે 30 વર્ષથી કોર્પોરેટર એમના ધારાસભ્ય એમના, તો તમે અત્યાર સુધી કર્યું શું? તો કે ભ્રષ્ટાચાર। કેમ ભ્રષ્ટાચાર? આજે રોડ રસ્તાની હાલત જો, રોજ ટ્રાફિક થાય છે, રોજ અકસ્માત થાય છે, આ રોજ ગટર ઉભરાય છે, એટલે તમે વિચારી શકો છો કે 30 વર્ષમાં આ લોકોએ ખાલી ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચારી પાર્ટી કરવાની જરૂર છે અને તાત્કાલિક ધોરણે આ ગટરનો નિકાલ આવવો જોઈએ, જેથી જે હાલાકી પડી રહી છે જનતાને એ પડે ને। અને કોર્પોરેટર ત્યારે છે, આ જોવાનું કામ એમનું છે, તો આજે 5 વર્ષ પૂર્ણ થયા, તમે કર્યું શું? જનતા તમારી જોડે જ્યારે વોટ લેવા આવે ત્યારે તમારે જવાબ આપવાનો છે અને આ સવાલ પૂછવાના છે કે ભાઈ તમને 30 વર્ષ આપ્યા, તમે કર્યું શું? તો કે ભ્રષ્ટાચાર। આ જનતાએ પૂછવાની જરૂર છે અને જનતા જાગે। અગાઉના સમયમાં કોર્પોરેશનનું ચુનાવ આવી રહ્યો છે, તો એમાં તમારે આ બધા પ્રશ્નો પૂછવાની જરૂર છે, કારણ કે તમે વેરો ભરો છો, તો વેરાની સામે તમારે ક્વેશ્ચન કરવા બી જરૂરી છે। બાકી આ લોકો ખરાબ રોડ રસ્તા, ગટર અને પાણી ખરાબ આપશે એની ગેરંટી આ દેખાઈ આવે છે। હાર્દિક આમોદિયા, વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ।